બોલીએ અમે જીવીએ એમ જ બોલો તમે, તમે જીવીએ ને અમે બોલીએ તમે જીવો. આ હકીકત હસવાની છે, પણ મારે આપને વાત કરવી છે કે ભગવાન બુદ્ધની પાસે એક બાઈ ગામડાની આવીને એટલું કહે છે, તથાગત મારો દીકરો ગોળ બહુ ખાય છે, મારો દીકરો બહુ ગોળ ખાય છે. ભગવાન બુદ્ધે એટલું કીધું બેન કાલે આવજો ને, પણ બાપુ આજ કયો ને ગોળ મૂકી દે તમે તો અમારે કાલે ધક્કો નહીં, તો બેન કાલે આવજો ને. એ બિચારા મા દીકરો ઘરે વહી ગયા. બીજે દિવસે આવી અને તથાગત ભગવાન બુદ્ધને કહે છે કે મારો દીકરો બહુ ગોળ ખાય છે, તમે કીધું તું ને કાલે આવજો, તો આજે અમે મા દીકરો આવ્યા છીએ, તો જરા ના પાડો ને. પછી ભગવાન બુદ્ધે શું કીધું ખબર? દીકરા ગોળ ખાતો નહીં, બસ એટલું જ બોલ્યા. તો કે આ તો તમે કાલ કહી દીધું હતો, તો કે કાલે હું ગોળ ખાતો હતો. પેલા મારે મૂકવો જોઈએ, પછી બીજાને મુકાવી શકું. સાહેબ, બંદૂક જેટલી મજબૂત હોય એટલી ગોળી છેટી જાય. એમ જીવીને બોલો તો આ મોરારી બાપુ રમેશભાઈ જે બોલે છે ને એને અસર થાય એનું કારણ એ જીવીને બોલે છે, માટે એની બંદૂક મજબૂત છે સાહેબ, એટલી ગોળી છેટી જાય. પણ કહેવાનો મારો અર્થ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. લોક સંગીત, લોક સાહિત્ય તમે જેમ રાજી રહ્યો એમાં યુવાન વર્ગને ખાસ આ સમય એવો છે કે આ લોકગીતો ભૂલાઈ જાય છે. આ દુવાછન અમે વર્ષોથી આ દુવાછન ગાઈએ, પણ ક્યાં કોઈને હજી હોય સુધી જેમાં અમે શું કહેવા માગીએ છીએ, કારણ કે અમને જ હજી સમજાણું નથી. અમારે તમને કેમ સમજાવવું? બિરલા હોલમાં બૈરભાઈ, લાખાભાઈ, દિવાલીબેન ને પ્રાણભાઈ ને અમે બધા મનુભાઈ ને ડાયરામાં જતા હતા. બિરલા હોલમાં મુંબઈમાં એક ભાઈ ખારસિંગનું એવડું પડીકું રાખીને બેઠો હતો. મને કે ભીખુદાનભાઈ લઈ જાઓ, તમે બધા કલાકારો સ્ટેજ ઉપર ખાઈ જાઓ. પણ મેં કીધું એટલી બધી ખારીસિંગ ખૂટે ભલામણ, અરે લેવા રહેવા દો. એક જ ખારીસિંગની રેકડી હતી, તમારી બધાની દયા થઈ ગઈ તો 2 રેકડી થઈ ગઈ. મેં કીધું એમાં અમારી શું દયા? તો તમે દુવાછન ગાવ ને ત્યાં સુધી બધા બાયરું ભાવમાં ખારીસિંગ જ ખાય છે. હા, એ તો લંબાઈવા જ કરજો હો. મને કે હા મારે તો એવું હશે તો 3જી રેકડી થઈ જાય. પણ મેં કીધું અમારી રેકડીઓ ભાંગી જાય એનું હું? કારણ કે દુવાછન બહુ નાદ ભરમ છે ને, નાદ બહુ છે. મને એક જણે મુંબઈમાં બિરલામાં જ કીધું હતું, મને કે આ તમે દુવાછન ગાઓ ને એનું મારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી અને મારે અમેરિકાનો પ્રચાર કરવો છે. મેં કીધું કેવી રીતે અમેરિકા લઈ જાઓ? મને કે હું તમે ગુજરાતી બોલો એનું ઇંગ્લિશ કરી નાખી. પણ મેં કીધું ઇંગ્લિશ થાય? અને મને કે ગુજરાતીનું ઇંગ્લિશ થાય તો રમત વાત. અને મારે એટલા માટે અમેરિકા પ્રચાર કરવો છે કે મેઘાણીભાઈ અમેરિકા ગયા નથી. મેં કીધું તમે આવવાના હતા ને એટલે એને ધક્કો ન ખાતો હોય. તમે પધાર્યા ને એટલે હવે તમે એ કામ કરો. હા, એમાં ભાઈ મેં બ્રહ્માનંદ સ્વામીનો એક છંદ રજૂ કર્યો. અમારા સ્વામિનારાયણ સંપ્રદાય એક કડી ગાયો કે સર સર પર ધરી અમાર તરી અનુસર કર કર વરગર મેલ કરે હરિ હર સૂર્ય વર અચરી અતિ મન હર બર બર ઉરતિ રક ભરે નિરખટ નર પ્રવર પરવર જણ નિર્જર નિકટ મુકુટ સિર સવર્ણ મે એ ઘર રાવ પટ ઘરર પરર પટ ગુગર રંગ પર સુંદર શ્યામર મેજી રંગ પર સુંદર શ્યામર મેજી રંગ પર સુંદર શ્યામર મે તાંગી તો એને માથા મારીને પણ ઇંગ્લિશ કર્યું હો સાહેબ. પણ મેં બીજી કડી ઉપાડી કે અને એટલો મને કે આનું શું કરવું હવે? એક જની વાહે 42 હણ લાગ્યા. મને કે ભાઈ તો મેં કીધું મને મજા નથી એટલે લાગ્યા ને કે આમાં 84 લાગે. નકર તો તારા જેવા કેટલાય લઈ ગયા હોત અહીંથી સાહેબ. પણ મારે તમને આનંદ કરાવો છે સાહેબ. સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજણ વિનાનું જીવવું, જીવો ભલે વર્ષ 1000, પણ સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર. અમારે જુનાગઢમાં એક ભાઈ ઘેરે મહેમાન આવ્યા ને, એટલે ગરદની છોકરાને કીધું કે મહેમાન આવ્યા તો એના માટે બજારમાંથી કંઈક લઈ આવી, તો રિક્ષા લઈ આવ્યું. બોલો, હજી તો બિચારા આવીને બેઠા હતા હજીઓ, અને આવી રિક્ષા ફૂર કરતી બિચારા બેહીને વૈયા ગયા, ચા પાણી પીધા વિનાના.
અને છોકરે પૂછ્યું કે હું કામ આવ્યા હતા, કે હગાઈ કરવા તને જોવા આવ્યા હતા. અને બિચારા સાયકલ લઈને હળી કાઢી, પણ પછી હાથમાં આવે સાહેબ સમજણ વિનાનું જીવું ભલે જીવો વરસ હજાર. હા, અમારે જુનાગઢમાં એક ભાઈને મેં પૂછ્યું, મેં તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. અફસોસ? મેં કીધું શેનો કરે? મને કે અમે આવ્યા એનો, અમે મારા બાપુજી ત્યાં લઈ દઈને પધાર્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે. 15 દી પછી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3, પણ ટબ્બા જેવા. હો બોલો, ટબ્બા શબ્દ છે ને આપણો સૌરાષ્ટ્રનો જ છે. 12 ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખન ન બદલે લાખા. 12 ગાવે બોલી બદલી જાય સાહેબ, 12 ગાવે બોલી બદલી જાય. હા, મહેસાણાની પાસે અમારો વર્ષો પહેલા પ્રાણભાઈ, લાખાભાઈ, દિવાળીબેન, હું અમે પ્રોગ્રામ કરવા ગયા. બનેલી હકીકતો. એના ઘરધણીએ જે અમારો પરિચય આપ્યો ને એ અમારા મગજમાંથી હજી નથી જાતો સાહેબ. હા, લાખાભાઈ બિચારા વયા ગયા, પ્રાણભાઈનું શરીર શાંત થઈ ગયું, દિવાળીબેન વયા ગયા, એક હું સમ સાક્ષી એનો સાહેબ. હા, હમણાં તો સાબુદ્દીનભાઈને કોકે એમ કીધું કે ભીખુદાનભાઈ તમે બે જીવો હજી? મેં કીધું હું કીધું કે હા જીવીએ છે અમે, તને વાંધો કાંઈ એમ. એને એમ કે આ બધા વયા ગયા છે, આઈએ હારો આવી અટાણે કોણ જોવે બીજું એમ. એમાં હું એક સાક્ષી છું સાહેબ. સાહેબ એને શું પરિચય આપ્યો ખબર? લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવી હતી. ટોળકી કરી અમને. પ્રાણભાઈ કે મને કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે, દિવાળીબેન. લાખાભાઈ આપણા નાયક ને આપણે એની ટોળકી. અને પછી હું કીધું ખબર? નામચીન કલાકારો છે. નામચીન ખિસ્સા કાતરું છે અમે, નામાંકિત નહીં, નામચીન કલાકારો છે. અરે ભલા માણા એની પછી એમાં એક જણ આવીને કે કાળજાનો કોકડો કરજો, પેલો કાળજાનો કોકડો. અરે મેં કીધું ઈ તો લાખાભાઈ હમણાં ગાયું. મને કે બીજો કોઈ કોકડો કરો. તમારા કોઠિયાવાડમાં ઘણા કોકડા હોય. આને કોણ સમજાવે? હામલા 12 ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે. ગામડાના માણસોમાં કોઠા હાઉસ બહુ હોય. એ ગામડાના બાપા મુંબઈ ગયા, છોકરાઓ કીધું લુગડા બદલાવી નાખો, મેલા થઈ ગયા. તો કે આ મને કોણ ઓળખે? આ કોણ મને ઓળખે? છોકરા માની ગયા સાચી વાત છે, નો બદલાવો તો હાલ છે. પછી ગામડે વયા ગયા, પછી કે અહીં તો બદલાવી નાખો, તો અહીં તો બધા ઓળખે. આ હવે ભણવામાં તમારે ક્યાંય આ કોઠા હાઉસ છે સાહેબ. હા, બાપાએ લુગડા ન બદલાવ્યા અને દીકરા દલીલ ન કરી ગયા સાહેબ. હે, અને બાપા જમવા બેઠા ને મુંબઈમાં, તો એટલે મુંબઈના માણસ તો ચીપી ચીપીને બોલે ને, રોટલી મૂકું બાપા, શાક મૂકું, દાળ મૂકું બાપા, સંભાળો મૂકું બાપા, કે તારે ત્યાં ખાવાનું પાણી મૂકું. આ ભેંસના ડોલાજી વાટક કીધું મૂકું મૂકું, હું સોટી પીડ્યો. આને પેલા ભરી દે, પછી આગે આગે ગોરખ જાગે. હે, એટલે મેં કીધું, મેં તમારા દીકરા કેટલા? મને કે 3, પણ ટબ્બા જેવા. હો મેં કીધું મોટો શું કરે? મને કે ખેતી કરે. ઈથી નાનો મેં કીધું શું કરે? બિન ખેતી કરે. બેઠો બેઠો ટુકડા કરીને કરીને વેચે રહ્યો. મેં કીધું ત્રીજો મેં કીધું શું કરે? તો કે જે સામે મળે એનું કરે. હવે આખા ઘાણવા દાદી ગયો, અહીંયા ફરિયાદ ક્યાં કરવી છે? હે, જેલમાં કેદીને જેલર મળવા આવ્યા. કેદીને કે બધાના કુટુંબના સગાવાળા મળવા આવે છે, ટિફિન દેવા આવે, તમને કોઈ મળવા નથી આવતું, ટિફિન દેવા નથી આવતું. તમારે કુટુંબ છે કે બાદરિયું બાલ્યું? એટલે ઓલું કે સાહેબ કુટુંબ તો બહુ મોટું છે, ટાકલા જેવું છે. તો કાં કોઈ આવે નહીં? તો બધા અહીંયા જ છે. કોક બહાર હોય તો આવે ને સાહેબ. અમે સમૂહમાં આવ્યા બધા અહીંયા. કોઈ વાહે ટિફિન દેવા વાળું નથી. આ જીવે તો ભલે ને ન જીવે તો ભલે સાહેબ. જીવ